Good noon to everyone. Today discuss about PDP plant design and project engineering. In also B fifth semester subject CPPD chemical process plant design and economics unit number 5 plant location and plant layout. Okay. In the previous lecture in the factor affecting plant location માં આપણે ડિટેલમાં ડિસ્કશન કર્યું હતું. તો આજનો ટોપિક છે પ્લાન્ટ લેઆઉટ એન્ડ ફેક્ટર ઇન અ પ્લાન્ટિંગ લેઆઉટ. ઓકે, એના પહેલા આપણે પ્રિન્સિપલ જોઈશું. then after a detailed discussion part in the plant layout. Okay, તો સ્ટાર્ટ કરીએ એના પ્લાન્ટ લેઆઉટ પાર્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે 7 માર્ક્સ માટે જીટીયુમાં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. this one, after this process in a flow diagram are completed and before detailed piping, structural and electrical design in a previous all chapters in a lecture part for PDP and CPPD also, the layout of process unit in a plant and the equipment also within this process units must be planned also. The after this process, okay, some flow diagram આપણે qualitative flow diagram, quantitative flow diagram અને combined flow diagram જોઈ ગયા હતા, બરાબર. તો ક્વોલિટેટિવમાં શું હતું, ક્વોલિટી મેન્ટેન કરે. જે સિમ્પલી આપણે ડિટર્જન્ટ પ્રોડક્ટ છે, ડિટર્જન્ટ સિમ્પલી પ્રોસેસ જોઈ ગયા હતા. એને પછી જે પ્રોડક્ટ નીકળે છે એની ક્વોલિટી કેટલી છે એ ડિપેન્ડ કરે, અને ક્વોન્ટિટી છે એ કેટલો ટન છે એના બેઝિસ પર કરે કે આપણે એક જ 24 અવરનો પ્રોસેસ છે તે એક જ પ્લાનિંગમાં કેટલું થઈ શકે. પછી કમ્બાઇન્ડ ફ્લોમાં કોઈ આવતું નથી, સિમ્પલી તમને ડિસ્કશન માટે જ આપ્યું હતું, બરાબર. તો આપણે આફ્ટર ધ પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ કોઈ બી રીતના જોઈ ગયા હતા. આર કમ્પ્લીટેડ એન્ડ બિફોર ધ ડિટેલ પાઇપિંગ સિસ્ટમ, સ્ટ્રક્ચરલ સિસ્ટમ આવે, ઇલેક્ટ્રિક ડિઝાઇન can be begin the layout of the process unit in a plant. Okay, and the equipment within this process unit must be planned. આપણે એના માટે પ્લાન કરવું પડે, બરાબર, લેઆઉટ માટે, બરાબર. then this layout can play an important part in determining construction and manufacturing cost also, and thus must be planned carefully with attention being given to the future problems also that may be arise. Which one? This layout can be play an important parts be determining the construction part for a manufacturing cost કેટલો હશે એનો. Okay, at thus the must be planned carefully with attention for any being the given to future problems કોઈ બી રીતના હોઈ શકે એ પ્રમાણે આપણે પ્લાનિંગ કરવાનું રહેશે. Okay, since each plant differs in a many ways and no two plant sites are exactly alike, there is no one ideal plant layout. However, proper layout in each cases will be included arrangement of the processing areas, okay, storage areas also, and handling areas in efficient coordination and with regard to such as a factor as one in the following points. ઓકે, ઘણા બધા પોઈન્ટ્સ છે તે આપણે જોવાના છે ડિટેલ્સમાં, બરાબર. તો 1 by 1 પોઈન્ટ સ્ટાર્ટ કરીએ. આ 5 પોઈન્ટ છે ને આ બાજુ ટોટલ 12 પોઈન્ટ્સ છે. ઓકે, દેન આફ્ટર જોઈશું આપણે પ્રિપેરેશન ઓફ ધ લેઆઉટ. આ અલગ અલગ પોઈન્ટ આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાના છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ વન, ન્યૂ સાઇટ ડેવલપમેન્ટ ઓર એડિશન ટુ પ્રિવિયસલી ડેવલપ સાઇટ. હવે કોઈ બી આપણે પ્રોસેસ નક્કી કરીએ એના બેઝિસ પર, બરાબર, તો સાઇટ ડેવલપ કરવી પડે. સિમ્પલી આપણે કઈ બી નવી વસ્તુ બનાવવી હોય, નવી વાનગી બનાવવી હોય, તેના માટે આપણે પહેલાં શીખવું પડે. પણ ડેવલપ કઈ રીતે કરવું, ડેવલપમેન્ટમાં એમાં કઈ વસ્તુ એડ કરવી કે એમાં આપણે એના સાઇડને આપણે કમ્પ્લીટલી બતાવી શકીએ કે પ્રિફર આ જ જગ્યા છે અમારી. ઓકે, સિમ્પલી મેપિંગ સિસ્ટમમાં બી એ વસ્તુ હોઈ શકે, અલગ અલગ રીતે આપણે બી કરી શકીએ એમાં, બરાબર. ધીસ ઇઝ ધ પોઈન્ટ ફોર અ plant layout in a first one. This one, new site development or addition to previously developed site. This is the first one. Okay, હવે second one જોઈએ ડિટેલ્સમાં. second one, the type of quantity of product and to be produced. હવે કોઈ બી ફ્લો ડાયાગ્રામ હોય, બરાબર, સિમ્પલી ડિટર્જન્ટની પ્રોડક્ટ છે તો આપણે એમાં ડોડેસાઇલ, AlCl3, ઓલિફિન 3 વસ્તુ આપણે યુઝ કર્યું હતું, બરાબર ને. તો સિમ્પલી એ ક્વોન્ટિટી મેઝર કરે પહેલાં તો કે કેટલી પ્રોડ્યુસ થાય છે એના બેઝિસ પર, બરાબર ને.
જે સિમ્પલી એના માટે ટાઈપ કયા છે આપણે, ક્વોલિટેટિવ ડાયાગ્રામ છે, કમ્બાઇન્ડ ડાયાગ્રામ છે કે ક્વોન્ટિટેટિવ ફ્લો ડાયાગ્રામ છે, અલગ રીતના ડાયાગ્રામ હોઈ શકે. હવે કઈ ફ્લો સીટ છે એના પર ડિપેન્ડ કરે. કોઈ બી ફ્લો ડાયાગ્રામ લઈ લો તમે, પીઆરપીસીમાં તમે આવશો, HClની ફ્લો ડાયાગ્રામ લઈ લો, એમોનિયા લઈ લો, NH3 સિન્થેસિસ લઈ લો, H2SO4નો ફ્લો ડાયાગ્રામ લઈ લો. જે કોઈ બી વસ્તુ તમે પ્રોડ્યુસ કરો છો એમાં ક્વોલિટી કેટલી છે, ઓકે, એ ડિપેન્ડ કરે. બરાબર. થર્ડ વન જોઈએ આપણે, ટાઈપ ઓફ પ્રોસેસ એન્ડ પ્રોડક્ટ કંટ્રોલ. શું છે? ટાઈપ્સ ઓફ પ્રોસેસ એન્ડ પ્રોડક્ટ કંટ્રોલ. હવે જે કોના માટે પ્લાન્ટ લેઆઉટની પ્રોસેસ કેટલી હોવાની, ઓકે, એ એના માટે સિસ્ટમ જે કેવી ડેવલપ કરે તેના કેટલા ટાઈપ્સ હોવાના. એ જ રીતે પ્રોડક્ટ કંટ્રોલ. હવે પ્રોડક્ટને કંટ્રોલ કરવા માટે તમે જે બનાવો છો 24/7 23/7 જે કોઈ બી પ્રોસિજર હોય, બરાબર, તે પ્રોડક્ટને કંટ્રોલ કરવા માટે તમે કઈ સાઇટ યુઝ કરશો એ ડિપેન્ડ કરે એના પર. બરાબર. ધેન નંબર 4, ઓપરેશનલ કન્વીન્સ એન્ડ એસેસિબિલિટી. વિચ વન? ઓપરેશનલ કન્વિન્શન અને એસેસિબિલિટી. હવે તમે જે બી કોઈ બી વર્ક કરો છો એને કન્વિન્સ કરવા પડે તમારે, એના હિસાબે તમારે ઓથોરિટી લેવી પડે, પરવાનગી લેવી પડે એના બેઝિસ પર. ઓકે, કઈ સાઇટ તમે કઈ વસ્તુ માર્કેટિંગમાં એ કરવાના છો, ઓકે, એનો એરિયા કયો છે, સ્ટોરેજ એરિયા કયો છે, તમે હેન્ડલિંગ એરિયા કયો યુઝ કરવાનો છો, એફિશિયન્ટ કોર્ડિનેશન અને વિથ ધ રિગાર્ડ ઓફ ધ સચ ફેક્ટર. એના આ પછી ઓપરેશન કન્વીનિયન્સ અને એસેસિબિલિટી છે. નંબર 5, ઇકોનોમિક ડિસ્ટ્રીબ્યુશન ઓફ યુટિલિટીઝ એન્ડ સર્વિસ. હવે યુટિલિટીઝ યાની કે સમ પ્રોસેસ, હે ને. આ જે પોઈન્ટ ચેપ્ટર નંબર 3 જોઈ ગયા આપણે, પ્રોસેસ ઓક્સિલરીઝ અને પ્રોસેસ યુનિટમાં, યુટિલિટીઝમાં, કે કઈ કઈ પ્રોસેસ તમે યુઝ કરવાનો છો અને સર્વિસ કઈ એપ્લાય કરવાનો છો એમાં. તો એ પ્રમાણે આખું એના બેઝિસ પર આવશે. ઇઝ અ પ્લાન્ટ લેઆઉટ ફોર અ ફેક્ટર અફેક્ટિંગ ઇન અ પ્લાન્ટ લેઆઉટ પર. Okay, for again repeated, the first one in the factor affecting regards for this point, the first one, new site development or addition to previously developed site, type and quantity of products to be produced, these types of and a product control system, operational convenience and accessibility, economic distribution of utilities and service also. Okay, this is a all discussion about for plant locations. ઓકે, મેન બાકીના 6 પોઈન્ટ 7 પોઈન્ટ છે જોઈએ, એના પહેલાં આપણે થોડુંક ડિસ્કશન કરી લઈએ પ્રિન્સિપલ માટે. આફ્ટર ધી પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ આર કમ્પ્લીટેડ એન્ડ બિફોર ધ ડિટેલ પાઇપિંગ સિસ્ટમ, પાઇપિંગ ડિઝાઇન બી આપણે ડિટેલમાં જોઈ ગયા છે. સ્ટ્રક્ચરલ એન્ડ ઇલેક્ટ્રિકલ ડિઝાઇન કેન બી બિગિન ધ લેઆઉટ ઓફ પ્રોસેસ યુનિટ ઇન અ પ્લાન્ટ લેઆઉટ એન્ડ ધ ઇક્વિપમેન્ટ વિથિન ધીસ પ્રોસેસ unit must be planned. This layout can play an important part in determining construction and manufacturing also. Okay, and thus must be planned carefully with attention being given to the future problems also that may be arise, since each plant differs in many ways and no two plant sites are exactly alike. There is no one ideal plant layout. However, the proper layout in each case is for arrangement to how it is processing areas, storage areas also, and handling area in a efficient coordination and with regard to the such factor as one. First one, the site, new site development or addition. Okay, new site development or addition to previously developed site, the type of quantity of products to be produced, and the type of process and product control. The operational conventional and accessibility. Which one? Operational conventions and accessibility, the part on the economic distribution of utilities and service part. Okay, then also detailમાં ડિસ્કસ કરવાનું છે આ પોઈન્ટ નંબર 7 6 7. Okay, the type of building required and building code requirement. હવે સિમ્પલી કોઈ બી સોસાયટી ડેવલપ કરે છે, બરાબર, તો કેટલા પ્લોટિંગ છે, કેટલા બંગલોઝ છે એના પર ડિપેન્ડ કરે. અને બિલ્ડિંગના ટાઈપ્સ બી અલગ અલગ હશે, એના કોડ કયા આપણે રાખવા, રિક્વાયરમેન્ટની જરૂર પડે, એ ઘણી બધી વસ્તુ જરૂર પડે એમાં, બરાબર. તે એમાં આવશે ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ રિક્વાયર્ડ એન્ડ બિલ્ડિંગ કોડ રિક્વાયરમેન્ટ ઓલ્સો. બરાબર. તમે પોતાના ડિસ્કશન બી પાર્ટમાં લખી શકો કે એમાં કયા કયા પોઈન્ટ્સ આવી શકે છે. ઓકે,
Then number 7, health and safety consideration. Most important points. Health and safety consideration માટે તમે પહેલા તો ફાયર બ્રિગેડની ફાયર એક્સટિંગ્વિશર તમારે રાખવું પડે કે આગ લાગે ત્યારે તમે એટ ધેટ ટાઈમ એને તમે હોલવી શકો, બરાબર ને, બુજાવી શકો. પછી સેન્ડ છે, ઓકે, એ તમે એને ટેન્ક રાખવી પડશે સેન્ડ માટે. દેન ઓલ્સો પાર્ટ ફોર સેફ્ટી ગ્લવ્સ, ગોગલ્સ, ઓકે. પછી સિલિન્ડર બ્લાસ્ટ થાય તેના માટે તમારે કાળજી રાખવી પડે. ઓકે, ધીસ ઇઝ ધ ઓલ પાર્ટ ફોર એના પ્લાન્ટ લેઆઉટ ફોર ફેક્ટર્સ છે એના માટે, બરાબર. નંબર 8 જોઈએ, વેસ્ટ ડિસ્પોઝલ રિક્વાયરમેન્ટ, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે ડિટેલમાં યુનિટ નંબર 4 અને યુનિટ નંબર 3માં. વેસ્ટ ડિસ્પોઝલમાં કઈ કઈ વસ્તુ આવે? ફર્સ્ટ ઓફ ઓલ તો રિસાયકલિંગ પ્રોસેસ, સેકન્ડ વન ઇન્સિનરેટમેન્ટ, પાયરોલિસિસ, અને લાસ્ટ વન ઇઝ અ લેન્ડફિલ. આપણે 4 પ્રોસેસ જોઈ ગયા હતા ડિટેલમાં વેસ્ટ ડિસ્પોઝલ રિક્વાયરમેન્ટ માટે, ઓકે. એન્ડ ધેન ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ, જે સમ પ્રોસેસ છે કે આપણે કોઈ બી પ્રોસેસ લઈએ યુટિલિટીઝ માટે, એના માસ ટ્રાન્સફર ઓપરેશન જોઈએ, તેમાં લીચિંગ, એક્સટ્રેક્શન, વેટેડ વોલ કોલમ, વેન્ચુરી સ્ક્રબર, સ્પાર્જ વેસલ, ઓકે, ઇઝ અ એક્સેટ્રા પાર્ટ ઇન ધ વિચ વન એબ્ઝોર્પ્શન, ડિઝોર્પ્શન, ડિસ્ટિલેશન કોલમ, હીટ એક્સચેન્જર લઈ લો તમે, ઓકે. એ ટાઈપ્સના તમે એ ટેકનિકલી પાર્ટ છે, પણ આ રીતનું એક એક્ઝામ્પલ છે. તેમાં ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ તમે ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે ડેવલપ કરો છો એ પ્રમાણે ડિપેન્ડન્ટ કરે, બરાબર. Then space available and space required, okay. Space available and space required ની ખાસ જરૂર પડે. then 11 number, roads and railroads, transportation facilities, બરાબર, દરેક વસ્તુ માટે. અને લાસ્ટ વન ઇઝ અ પોસિબલી ફ્યુચર એક્સપાન્સર, એ ફ્યુચરમાં તમને કેટલી મદદરૂપ થશે એ બાબતે આખો ડિસ્કશન પાર્ટ છે, એના માટે છે આખું, ઓકે. પ્રિપેરેશન ઓફ ધી લેઆઉટ, okay. Space available and space required also, railroads, roads, possible future expansion is a part for a factor of again plant location and plant layout, okay. તો થોડુંક પાર્ટ આપણે જોઈએ સિલેક્શન ઓફ ધી પ્લાન્ટ લોકેશન, પ્લાન્ટ સાઇટ. સિલેક્શનના પ્લાન્ટ સાઇટના કયા કયા પોઈન્ટ હોઈ શકે? The first one, the major factor selection in a plant site, the first one raw material. ના, આપણે આ બધા પોઈન્ટ ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે, પણ એના ક્વેશ્ચન્સ અલગ અલગ ટાઈપના છે, બરાબર. ફિઝિબિલિટી સર્વે, બેઝિક કન્સિડરેશન બી આવી શકે એમાં, બરાબર. The first one, major factors in the selection of most plant side. The first one, raw material. Second one, market. માર્કેટમાં તમે કેવી રીતનું પ્લાનિંગ કરી શકો, એનો એરિયા કયો આવ્યો છે એના પર ડિપેન્ડ કરે. પછી એનર્જી સપ્લાય, પાવર રિક્વાયરમેન્ટ, હે ને, એનર્જી સપ્લાય માટે કેટલી રીતે તમે સ્ટીમનો સપ્લાય કરો છો એ બી ખાસ આવશે એમાં. then climatic conditions also, આ આપણે ટેકનિકલ ફેક્ટર્સમાં ઓલરેડી બધું ડિસ્કસ કરી ગયા છે. then also transportation facilities, water supply for a સર્વરનું કાર્ય જે સર્વે કરશે. and the first four factor should be considered, the basis of the raw material, market, energy supply, climatic condition, acceptable locations have usually been reduced one or more tool general geographic regions. For an example, for a preliminary survey might indicate that the best location for a particular plant matter would be in the south central or south stream part to the United States matter. In the next step to be the effect of the transportation facilities and water supply are taken into account, and this permits reduction of these possibilities in the plant or any plant location to several general problems, okay. The target areas, these areas can be reduced for a further by consideration to all factors, okay. મેન છે સ્ટાર્ટિંગનો પેરેગ્રાફ ઇમ્પોર્ટન્સ છે એના માટે, બરાબર. ધેન રીઝન પાર્ટ જોઈએ, 12 પોઈન્ટ કયા કયા છે? પહેલા તો ન્યૂ સાઇટ ડેવલપમેન્ટ ઓર એડિશન ટુ પ્રીવિયસલી ડેવલપ સાઇટ, ફર્સ્ટ વન. સેકન્ડ વન, ટાઈપ એન્ડ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્ટ ટુ બી પ્રોડ્યુસ. થર્ડ વન, ટાઈપ ઓફ પ્રોસેસ એન્ડ પ્રોડક્ટ કંટ્રોલ સિસ્ટમ, operational convenience and accessibility, economic distribution of the facilities, economic distribution of utilities and service for in this part, okay. Number 6, types of building required and a building code requirement also, health and safety consideration part, waste disposal requirement,
auxiliary equipment, space available and the space required, road and railroad also, possibilities future expansion part. Okay, this is the simply factor affecting plant layout. Okay, so thank you so much. Next lecture में આપણે डिटेल में જોઈશું બીજો point.